Painted, Painless Learning. જય હિન્દ, જય હિન્દ. ચલો બેટા, મારો અવાજ ક્લિયર આવે છે? જય શ્રી કૃષ્ણ. મારો અવાજ ક્લિયર આવે છે બધાને? ચલો, મારો અવાજ ક્લિયર આવે છે? યસ સર. ઓકે, ચલો દીકરાઓ, આજનો ટોપિક શરૂ કરીએ. કાલે આપણે વાત કરી હતી, બંગાળના ભાગલા પાડી દીધા હતા ભાઈ. હાલો, બંગાળના ભાગલા પાડ્યા હતા, પરિણામે સ્વદેશી ચળવળ શરૂ કરી હતી. સ્વદેશી ચળવળની અંદર કેટલી બાબતો હતી? તો કે ભાઈ 3. એક તો વિદેશમાંથી જે વસ્તુ આવતી હતી એનો આપણે સ્વીકાર નહીં કરીએ. શિક્ષણ છે એ આપણી સ્કૂલમાં ભણશું, બરોબર, અંગ્રેજી શિક્ષણ નહીં લઈએ. બીજું કે બ્રિટિશરોને આપણે સહકાર નહીં આપીએ. કોઈ પણ કામની અંદર અંગ્રેજોના કામની અંદર આપણે મદદરૂપ થશું નહીં. આવી બધી વાતો આપણે કરી હતી. આવી બધી વાતો આપણે શું કરી હતી? કરી હતી. પાકું છે દીકરાઓ? પાકું છે? તો આ ટોપિક કાલ ભણાવ્યો હતો, સ્વદેશી ચળવળ, સ્વદેશી વસ્તુ અપનાવી, સ્વદેશી માલનો વિદેશી માલનો બહિષ્કાર કરવો, એટલે કે વિદેશમાંથી જે વસ્તુ આવે છે એ હું ને તમે એનો સ્વીકાર કરશું નહીં. હું ને તમે એનો સ્વીકાર કરશું નહીં. આગળ વધીએ. એના પછીનો ટોપિક, અને શિક્ષણ માતૃભાષામાં. ભાઈ, પહેલાના સમયમાં અહીંયા અંગ્રેજી શિક્ષણ હતું જ નહીં. અંગ્રેજી શિક્ષણ ભારતમાં શા માટે લાવવામાં આવ્યું આ તમને સમજાવું. આ અંગ્રેજી શિક્ષણની શરૂઆત જ કરી કર્નલ મેકે, બરોબર. મેકોલે નામનો અંગ્રેજ અધિકારી છે, ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. હવે આ અંગ્રેજી શિક્ષણ અંગ્રેજો ભારતમાં શું કામ લાવ્યા હતા એ તમને સમજાવું. એક વાત છે, એક ફિલોસોફી છે કે ભાઈ, એક એવી વાત છે કે ભાઈ, જે દેશ પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના ધર્મને ભૂલી જાય ને એ દેશ ખાડે જાય, એ દેશનું પતન થાય, એ દેશ પાયમાલ થઈ જાય. આપણે બધા આજે અંગ્રેજી ભણતા થયા, અંગ્રેજી જાણવી જોવે, અંગ્રેજી વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલાય છે, ભણવી જોઈએ, એમાં કઈ વાંધો નથી. પણ આપણી ભાષાને આપણે હલકી ગણીએ છીએ, ત્યાં આપણે વાંધો પડે છે. પેલા આપણે આપણી ભાષાનું ગૌરવ લેવું જોઈએ, બરોબર છે? યાદ રાખશું. આગળ પછી વાત કરી હતી, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ ગઈ હતી ભાઈ. આ બધું કાલ ભણાવી દીધું હતું મેં. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત, ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી વાસુદેવ બળવંત ફડકે. આ વાસુદેવ બળવંત ફડકે નામનો ક્રાંતિકારી યુવાન મહારાષ્ટ્રથી હતા, બરોબર, મહારાષ્ટ્રથી હતા. અને એણે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી દીધી. એના પછી છે ભારતમાં સંગઠિત ક્રાંતિકારી. સંગઠિત એટલે શું કે ભાઈ, બે ભાઈઓએ ભેગા થઈને ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી. હવે તમને એવો પ્રશ્ન થાય, સાહેબ આ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી શું કરવા? મેં તમને કીધું, જ્યારે તમને કોઈ માણસ અતિશય હેરાન કરે, તમને કોઈ માણસ અતિશય પીડા આપે, તમને ત્રાસ આપે, તો સ્વાભાવિક છે ભાઈ, એક સમયે તમારી સહન શક્તિ શું થાય? તૂટે. 1757 નું પ્લાસીનું યુદ્ધ થયું, ત્યાંથી લઈને 1857 વર્ષ વચ્ચેના 100 વર્ષના સમયમાં અંગ્રેજોએ આપણને પીડા આપવા સિવાય બીજું કઈ નથી કર્યું. આપણને હેરાન કરવા સિવાય બીજું કઈ નથી કર્યું. આપણને ત્રાસ આપવા સિવાય બીજું કઈ નથી કર્યું. આપણા લોકોનું શોષણ કરવા સિવાય બીજું નથી કર્યું. પરિણામે આપણા લોકોની શું થઈ? સહન શક્તિ તૂટી. આપણા લોકોની સહન શક્તિ તૂટી. બારણ આદિત્યભાઈ, તમારે જે પ્રશ્ન હોય એ એકવાર અહીંયા કોમેન્ટમાં લખીને મને કહો, બરોબર છે? કોમેન્ટમાં લખવાના, જેને જે કઈ પ્રશ્ન હોય, બરોબર છે? તો યાદ રાખજો, આપણા લોકોને શું કર્યા? ત્રાસ આપ્યા. અને એક સમય આપણી સહન શક્તિ તૂટી. પછી 1857 નો સંગ્રામ થયો, બંગભંગ આંદોલન થયું, સ્વદેશી ચળવળ થઈ, મુસ્લિમ લીગની સ્થાપના થઈ. હવે આપણા ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ. આવું બધું થશે. આગળનો પોઈન્ટ ભણીએ. આ બધા આપણા ભારતના ક્રાંતિકારી ચહેરાઓ છે, બરોબર છે? જુઓ, ખુદીરામ બોઝ આપણા ભારતના ક્રાંતિકારી વીર જવાન હતો, બરોબર છે? જે આ બધા યુવાનો છે, જો હજી તો મૂછના દોરા ફૂટ્યા હતા, હજી તો યુવાન હતા, બાજુઓમાં દમ હતું, બરોબર છે? યુવાની ઝળહળતી હતી, મારા દેશ માટે કરવું છે, મારા વતન માટે કરવું છે, હું મારા દેશને આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવીને રહીશ, ભલે મારા પ્રાણ મારે આપવા પડે, ભલે મારે ફાંસીના માંચને ચડી જવું પડે, બરોબર છે? આ બધા યુવાનો, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, હું જીવું ત્યાં સુધી અંગ્રેજોના હાથમાં નહીં આવું, આવી પ્રતિજ્ઞા લીધી હતી ચંદ્રશેખર આઝાદ. આવા તો ઘણા બધા છે, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રાજ્યગુરુ,
બરોબર છે, ઘણા બધા છે, ઘણા બધા. પ્રફુલ્લ ચાકી, બેટા એક આંકડો તો એવું કહે છે કે ભારતને આઝાદ કરાવવા માટે, ભારતને આઝાદ કરાવવા માટે લગભગ 6 લાખ કરતા વધારે યુવાન ક્રાંતિકારીઓ, કેટલા? 6 લાખ કરતા વધારે યુવાન ક્રાંતિકારીઓએ ભારતને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણની આહુતિઓ આપી, પોતે ફાંસીના માંચડે ચડ્યા, પોતે આ રાષ્ટ્રને, આ માતૃભૂમિને, વતનને આઝાદ કરવા માટે, અંગ્રેજોની બેડીઓમાંથી મુક્ત કરવા માટે આપણા દેશના યુવાનોએ પોતાનું લહુ, પોતાના પ્રાણ, બરોબર, શરીરનું એક એક રૂવાડું આ દેશને આપ્યું હતું. ત્યારે આપણે બધા આઝાદ ફરીએ છીએ, ત્યારે મન ફાવે એવા કપડા પહેરી શકીએ છીએ, મન ફાવે ત્યાં હરી ફરી શકીએ છીએ. આટલા માટે આ બધાએ સહન કર્યું ને, એટલે આપણને ફળ મળ્યા. તો યાદ રાખજો, આ બધા ચહેરાઓ આપણા દિલની અંદર હોવા જોઈએ, આપણા દિમાગમાં હોવા જોઈએ, આને આપણે યાદ કરવા જોઈએ, અને આપણે વંદન કરવું જોઈએ કે ભાઈ તમારા પ્રતાપે અમાને આઝાદી મળી છે. બરોબર છે? એના વિશે સારું બોલતા ન આવડે, એના વિશે સારું બોલતા ન આવડે તો ના બોલશું, પણ એના વિશે એક પણ શબ્દ ખરાબ મોઢામાંથી ન નીકળવો જોઈએ. એ પાપ કહેવાય, કારણ કે એ લોકોએ દેશ માટે કર્યું છે. કોઈકના માટે કંઈક કરવું એ બહુ મોટી વાત છે. ઘણી વખત આપણા ટીવી ની અંદર વાંધો પડતો હોય, ઘણી વખત ટીવી ની અંદર એવા સિરિયલો કે એવા એપિસોડ આવતા હોય છે, જ્યારે મોટા મોટા મહાપુરુષો, જેને દેશ માટે કંઈક કર્યું છે, જેને દેશ માટે કંઈક જીવ્યા છે, એવા લોકો વિશે જેમ હોય એમ બોલવામાં આવતું હોય. ગાંધીજીએ કાંઈ નથી કર્યું, સુભાષચંદ્ર બોઝે કાંઈ નથી કર્યું, બાલ ગંગાધર તિલક હતા, વીર સાવરકર હતા જ નહીં, આવી બધી વાતો કરે છે અને કલાકોના કલાકો સુધી બાંધે છે એકબીજા સાથે. અરે ભાઈ, એ લોકોએ જે દેશ માટે કર્યું હતું એના કારણે જ હું અને તમે આજ આઝાદ છીએ. તમને બોલવાનો હક એટલે મળ્યો છે, બાકી આજે અંગ્રેજોનું શાસન હોત તો શું હું તમે બોલી શકે? હું તમે કઈ ભણી આપણી રીતે જીવી શકે? ન જીવી શકે. તો યાદ રાખજો, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ, જો ઉગ્ર ક્રાંતિકારી ચળવળ હિન્દમાં ઉદ્ભવી, દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશનમાં 1907માં જહાલવાદ અને મવાળવાદ એવા બે જૂથ પડ્યા. હવે મારે તમને અહીંયા એક વસ્તુ આ સમજાવી છે, બરોબર? એક વસ્તુ કઈ સમજાવી છે હું સમજાવી દઉં તમને વ્યવસ્થિત રીતે, બધાનું ધ્યાન અહીંયા રાખજો તો સમજાય. બધાનું ધ્યાન અહીંયા રાખજો તો તમને આ વસ્તુ સમજાય. લખીએ આપણે ઘટનાક્રમ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભંગ અથવા તો બંગાળના ભાગલા. આ ઘટના ક્યારે થઈ હતી? 1905. ક્યારે થઈ હતી? 1905. બંગભંગ આંદોલન અથવા બંગાળના ભાગલા 1905. હાલો, આ એને પછીનું. એના પછી આપણે આગળ હાલ્યા હતા. બંગભંગ આંદોલન પછી એક ઘટના ભણ્યા હતા. બંગભંગ આંદોલનના પરિણામે એક ઘટના થાય છે, સ્વદેશી ચળવળ. સ્વદેશી ચળવળ એ પણ ક્યારે થાય છે? 1905 માં થાય છે. સ્વદેશી ચળવળ પણ ક્યારે થાય છે? 1905 માં. એના પછી એક ઘટના ઘટે છે. એના પછી એક ઘટના ઘટે છે, મુસ્લિમ લીગની સ્થાપના. ક્યારે થાય છે? 1906 માં મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. આ ચેપ્ટરમાં કઈ રીતે ભણ્યા જોઈ લેજો, તમને જો બધું સમજાવી દઉં. બરોબર? મુસ્લિમ લીગની સ્થાપના થાય છે.
એના પછીની ઘટના આપણે ભણીએ છીએ 1907 ની ઘટના. કઈ ઘટના? 1907. બરોબર જોજો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ કોંગ્રેસના શું થાય છે? 1907 ની અંદર શું પડે છે? ભાગલા પડે છે અને બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? બે ભાગ. આ બધા ટોપિક ભણાવ્યા તમને. આટલી વસ્તુ આપણે ભણી ગયા. 1857 નો સંગ્રામ ભણી ગયા, બંગભંગ આંદોલન ભણી ગયા, ભણી ગયા, મુસ્લિમ લીગની સ્થાપના ભણી ગયા. 1907 ની ઘટના અત્યારે હમણાં ભણાવું છું તમને. જહાલવાદ અને મવાળવાદ, જહાલવાદ અને મવાળવાદ. આને કહેવાય દીકરાઓ ભણ્યા કહેવાય. આવી રીતે ભણવું જોઈએ તમારે, આવી રીતે તમારે બનાવવું જોઈએ તો યાદ રહે બધું. જહાલવાદ અને મવાળવાદ. હાલો ડન છે. એના પછી ભણશું આપણે. હાલો આટલી વસ્તુ પેલા રાખીએ. આજે આ ટોપિક બનાવવું તમને. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભાગલા પાડે. બરોબર, પેલા આટલું રાખીએ કે આગળના પેજમાં આપણે જોઈએ. ચાલો અહીંયા ધ્યાન આપજો. ફરીવાર ટોપિક લઈએ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આઈએનસી. સાહેબ આઈએનસી નું પૂરું નામ શું છે? આઈએનસી તો કે ભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આનું પૂરું નામ શું છે ભાઈ? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આનું પૂરું નામ શું છે? પૂરું નામ પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એનું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. એની સ્થાપના ક્યારે થઈ? તો 1885 માં. સ્થાપના ક્યારે થઈ? તો કે ભાઈ 1885 માં. ક્યારે? 1885 માં. કોણે કરી હતી? એલન ઓક્ટેવિયન હુમ, એ હોયુમ. કોણે કરી હતી? એલન ઓક્ટેવિયન હુમ, એલન ઓક્ટેવિયન હ્યુમ, જેને એ હો હ્યુમ તરીકે પણ ઓળખાય. એ ઓ હ્યુમ એને શું નામે ઓળખાય? એ હો હ્યુમ તરીકે પણ ઓળખાય છે. હાલો કેટલાને યાદ રહી ગયું? સર બરાબર દેખાતું નથી. દેખાશે સર. સ્ક્રીનશોટ પાડવા દેજો. પાડવા દઈશું. અહીંયા ધ્યાન આપો. પેલા સમજવાનું રાખો પેલા, પછી આપણે સ્ક્રીનશોટ પાડીશું. હાલો એની સ્થાપના કોને કરી હતી? એલન ઓક્ટેવિયન હુમ. હવે અહીંયા ધ્યાન આપો. આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભાઈ ભારત આઝાદ થયો ને, ભારત છે એ આઝાદ થયો ને ત્યારે ભારતમાં બે રાષ્ટ્રીય પક્ષ હતા. કેટલા રાષ્ટ્રીય પક્ષ હતા? બધા લોકો લખો તો. બે જ પક્ષ. આજે કેમ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આવા ઘણા બધા પક્ષો છે. એ સમયે ભારત દેશની અંદર ખાલી બે પક્ષો હતા. એક હતો મુસ્લિમ લીગ અને એક હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ફરીવાર એક હતો મુસ્લિમ લીગ અને એક હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. હવે કોંગ્રેસ છે પોતાના જુદા જુદા શહેરની અંદર, ભારતમાં જુદા જુદા શહેરની અંદર એના અધિવેશનો ભરતા. શું ભરતા? અધિવેશન. દાખલા તરીકે એક ભાવનગરમાં અધિવેશન ભર્યું હોય તો આ બધા કોંગ્રેસના લોકો આવીને ભેગા થાય. પછી મહુવામાં અધિવેશન ભર્યું હોય તો ના કોંગ્રેસના નેતાઓ આવે. બરોબર, મુંબઈમાં ભર્યું હોય તો મુંબઈમાં આવે. એવી રીતે જુદા જુદા શહેરમાં કોંગ્રેસ લોકો, કોંગ્રેસના નેતાઓ છે અધિવેશન ભરતા અને એમાં બધા હોલની અંદર ભેગા થઈને વાતચીત કરતા. આપણા પક્ષને કઈ રીતે જીતાડવો, આપણા પક્ષને કઈ રીતે જીતાડવો. હવે એમાં એવું થયું, આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર છે ને બે વિચારધારા વાળા લોકો હતા. બરોબર છે, જેની વચ્ચે અંદરો અંદર જ્યારે પણ ભેગા થાય તો ત્યારે શું થતું હતું? લડાઈ ઝઘડા થતા. એક
અલગ વિચારતા હતા, એક નેતાઓ અલગ રીતે વિચારતા હતા, એક નેતાઓ બીજી રીતે વિચારતા હતા. આના કારણે જ્યારે મીટિંગ થાય ત્યારે અંદરો અંદર બાજવા મળે કે ભાઈ અમે સાચા છીએ, તમે સાચા છો, તમે ખોટા છો. આવું અંદરો અંદર લડાઈઓ થતી. એના પરિણામે ધીમે ધીમે લડાઈ એટલી બધી વધી કે એક અધિવેશન ભરાણું 1907 ની અંદર. એક અધિવેશન ભરાણું ક્યારે ભરાણું તો કે ભાઈ 1907 ની અંદર એક અધિવેશન ભરાણું ભાઈ. 1907 ની અંદર એક અધિવેશન ભરાણું. આ અધિવેશન ક્યારે ભરાણું અહીંયા લખજો બધા. આ અધિવેશન 1907 માં ભરાણું. ક્યારે ભરાણું? 1907 માં. એનું સ્થળ હતું સુરત. એનું સ્થળ કયું હતું? સુરત અધિવેશન. સુરત અધિવેશન. બરાબર. ફરીવાર 1907 ની અંદર સુરત ખાતે એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું શું ભરાય છે? અધિવેશન ભરાય. શું ભરાય છે? અધિવેશન ભરાય છે. આ અધિવેશનની અંદર મેં તમને કીધું ને નેતાઓ એકબીજા સાથે લડાઈ કરતા હતા કે ભાઈ અમે સાચા તમે ખોટા, આવી લડાઈ કરતા હતા. કોણ? આ નેતાઓ. એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે 1907 ની અંદર બે ભાગલા પડે છે. કેટલા ભાગલા પડે છે? બે ભાગલા પડે છે. એક ભાગનું નામ પાડવામાં આવ્યું જહાલવાદ. જહાલવાદ. અને એક ભાગનું નામ પાડવામાં આવ્યું મવાળવાદ. બરોબર છે? મવાળવાદ અને જહાલવાદી વિચારધારા. આ વિચારધારા હતી ભાઈ નેતાઓની વિચારધારા. એક જહાલવાદી વિચારધારા વાળા નેતાઓ હતા, એક મવાળવાદી વિચારધારા. બરોબર છે? બરોબર છે. એક મવાળવાદી વિચારધારા વાળા લોકો હતા. કેવી વિચારધારા? મવાળવાદી. મવાળવાદી. બરોબર છે. જહાલવાદીને બીજા નામે કયા નામે ઓળખવામાં આવે? ગરમપંથી. કયા નામે ઓળખવામાં આવે? ગરમપંથી. વાતે વાતે ક્રોધમાં આવી જતા. અને એક હતા નરમપંથી, ડાયા, જેને લડાઈ ઝઘડામાં કઈ રસ જ નહોતો. નરમપંથી. યાદ રાખજો ભાઈ. 1905 ની અંદર સુરત ખાતે એક અધિવેશન ભરાય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન હોય છે, જેની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બે ભાગ પડે છે. એના નેતાઓના બે ભાગ પડી જાય છે. બરોબર. એક જહાલવાદી અને એક નરમવાદી. અથવા તો હવે જો જહાલવાદી વિચારધારા જો જહાલવાદી એટલે હું? ગરમપંથી. એ ભાઈ એ લોકો પણ હારા જ હતા. એ લોકોને પણ ભારતને આઝાદ જ કરવો હતો. પણ એને કઈ રીતે આઝાદ કરવો હતો? શામ દામ દંડ ભેદ કોઈ પણ સંજોગોમાં અંગ્રેજોને ભારતમાંથી કાઢવાના છે અને છે. એના માટે અંગ્રેજોને સાચું કરવું પડે તો સાચું કરશું, ખોટું કરવું પડે તો ખોટું કરશું, લડાઈ કરવી પડે તો લડાઈ કરશું, અંગ્રેજોને મારી નાખવા પડે તો મારી નાખશું. પણ એને ગમે એ રીતે ભારતમાંથી તગેડી નાખવાના થાય છે. કારણ કે ભારત પ્રદેશ કોનો છે? આપણો. આવું વિચારતા હતા. કોણ? જહાલવાદી નેતાઓ. કોણ વિચારતું હતું? જહાલવાદી નેતાઓ. જ્યારે એનું બરોબર ઓપોઝિટ, એનું બરોબર વિરોધી કોણ વિચારતું હતું? આ નરમપંથી, મવાળવાદી. દાખલા તરીકે એમાં કોણ કોણ? ગાંધીજી. ગાંધીજી જરાય અહિંસા કરવા માંગતા નહોતા. એ પણ ભારતને આઝાદ કરવા માંગતા હતા. આઝાદી તો બેયને જોતી હતી. જહાલવાદી નેતાઓને જોતી હતી દેશને આઝાદ કરવા માટે, અને મવાળવાદી લોકોને દેશને આઝાદ કરવો હતો. બેયની વિચારધારા જુદી હતી. આજે આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે મવાળવાદી લોકો સારા નહોતા, એ આપણા દેશનું ભલું નહોતું ઈચ્છતા. વાત ખોટી છે. એની વિચારધારા જુદી હતી. એ લોકો કાયદાકીય રીતે ભારતની ઉપર જીત મેળવવા માંગતા હતા. કાયદાકીય રીતે આપણે આઝાદ કરવા માંગતા હતા. કાયદો હાથમાં લેવા માંગતા નહોતા. જ્યારે જહાલવાદી લોકો છે એ પણ સાચા હતા. એને પણ ભારતને આઝાદ જ કરવો હતો. બે સાચા હતા ભાઈ. વિચારધારા તો બધાની જુદી જુદી હોઈ શકે. બરોબર છે? વિચારધારા જુદી હોઈ શકે. સમજાય છે? વિચારધારા જુદી છે પણ એની મંજિલ એક હતી. બંને વિચારતા હતા જુદું જુદું, પણ એને આઝાદ લક્ષ્ય એક હતું, અમારા દેશને આઝાદ કરવો. પાકું છે? પરિવાર જુઓ. આ જહાલવાદી વિચારધારા એટલે હું? કે જહાલવાદી લોકો એવું માનતા હતા
જહાલવાદી નેતાઓ સ્વતંત્રતા અથવા સ્વરાજ્ય, સ્વતંત્રતા અથવા સ્વરાજ્ય એ કોઈ પણ સંજોગે મેળવવા માંગતા હતા. એ કોઈ પણ સંજોગે મેળવવા માંગતા હતા. સ્વરાજ્ય છે એ કોઈ પણ સંજોગે અધિકાર સ્વરૂપે મેળવવા માંગતા હતા. કોઈ પણ સંજોગે અધિકારના સ્વરૂપે મેળવવા માંગતા હતા. શામ દામ અને દંડ ભેદ કોઈ પણ નીત વાપરવી પડે. શામ દામ દંડ અને ભેદ કોઈ પણ રીતે સ્વરાજ્ય મેળવવા માંગતા હતા. કોઈ પણ રીતે. બરાબર છે, યાદ રાખજો. જ્યારે અહીંયા તો કે ભાઈ મવાળવાદી લોકો મવાળવાદી વિચારધારા ધરાવતા નેતાઓ કાનૂની રીતે, કાયદાકીય રીતે યાચિકા અથવા અરજી કરીને દેશને આઝાદ કરવા માંગતા હતા. કેટલા લોકોને સમજાણું ભાઈ? દેશને આઝાદ કરવા માંગતા. સર આ 8માં હતું જહાલવાદી નેતા અને મવાલવાદી નેતા. સર અધિવેશન એટલે મીટિંગ ભાઈ. આપણે કેમ વાલી મીટિંગ ભરાય સ્કૂલમાં, ત્યારે આપણે બધા વાલીઓ બધા વિદ્યાર્થીઓ ભેગા થઈએ, એમ આ બધા નેતાઓ. સર નથી સમજાતું. કોને નથી સમજાતું? આદિત્યબેન હું નથી સમજાતું? ઝડપથી મને કેમ. આદિત્ય સર સંભળાતું નથી ભાઈ. મારો અવાજ નથી સંભળાતો? અવાજ તો ક્લિયર છે. કેટલા લોકો નથી સમજાતું ભાઈ? મારો અવાજ કેટલા નથી સંભળાતો? અવાજ કેટલા નથી આવતો? સંભળાય છે? સર આજે મેથનો લેક્ચર નથી. ડન છે, ડન છે, ડન છે. હાલો અહીંયા ધ્યાન આપો. તો ભાઈ 18 આ યાદ રાખજો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ક્યારે ભેગું થયું? બરોબર છે, આ તમને સમજાવી દીધું. આ રીતે તમને આવડવું જોઈએ આવું બધું. હવે મને એ કહો, જહાલવાદી નેતાઓ અને મવાળવાદી નેતાઓ કોણ કોણ હતા? હાલો મને ઉદાહરણ આપો. જહાલવાદી નેતાઓનું એક ઉદાહરણ આપો. મારે 2 થી 3 ઉદાહરણ જોતા પછી આપણે આગળનો ટોપિક ભણીએ. જહાલવાદી નેતાઓ કયા કયા હતા? જહાલવાદી નેતાઓ કોણ કોણ હતું? તો કે ભાઈ બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક, લાલા લજપત રાય છે, બરોબર, ભગતસિંહ, દેવસિંહ, રાજગુરુ, પ્રફુલ્લ ચાકી, ખુદીરામ બોઝ, અશફાકુલ્લા ખાન. આ બધા કેવા હતા? ઉગ્રપંથી હતા કે કોઈ પણ રીતે આપણા દેશને આઝાદ કરવો. જહાલવાદી લોકો. જ્યારે મવાળવાદી કોણ હતું? તો કે ભાઈ ગાંધીજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી. આ બધા કેવા હતા? જહાલવાદી હતા. કેવા હતા? મવાળવાદી હતા. મવાળવાદી. હાલો ડન થઈ ગયું. તો આનો બે નો સ્ક્રીનશોટ પહેલા પાડી લો. હાલો પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લો. આનો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી ભાઈ. હું આગો વયો જાઉં છું. સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ, પછી તમારી ફરિયાદ આવે સ્ક્રીનશોટ નથી પાડવા દેતા. ઝડપથી પાડી લ્યો મારા દીકરાઓ.
પડી જાય એટલે મેસેજ લખી નખાય કે ભાઈ સાહેબ પડી ગયો, તો બીજું પેજ કરો. હાલો, એના પછીના પેજનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એના પછીના પેજનો સ્ક્રીનશોટ પાડી લ્યો. થેન્ક યુ બેન, થેન્ક યુ જાનવી બેન, રિયા પ્રજાપતિ, પરમાર આયુષી, વેરી ગુડ નિત્યાબેન, કાવ્ય, ધવની પટેલ, ગોસ્વામી, ક્રિશા સર, ઓકે ડન છે ડન છે ડન છે. ઓકે ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે, પાડી લીધો બધાએ ઝડપથી. ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો. હવે જો અહીંયા તે એક વસ્તુ લખી નાખીએ, આના ઉદાહરણ લખી નાખીએ. આ જહાલવાદી નેતાઓ કયા કયા હતા? જહાલવાદી નેતાઓ કયા કયા હતા અહીંયા જ લખી નાખીએ. ઉભા રહો એટલે બીજા પેજમાં આપણે કઈ લખવું પડે નહીં. જહાલવાદી નેતાઓ ઝડપથી. જહાલવાદી અથવા તો એને કહેવાય ગરમપંથી, ગરમપંથી અથવા ઉગ્ર વિચારધારા વાળા લોકો, ઉગ્ર વિચારધારા. હાલો ડન છે. એની અંદર કોણ કોણ હતા ભાઈ? આની અંદર કોના કોના ઉદાહરણ આવે ઝડપથી બટા અહીંયા યાદ રાખજો. આમાં કોનો કોનો સમાવેશ થાય બધાના ઉદાહરણ લખવાના છે. પેલું લખો બાળ ગંગાધર અથવા લોકમાન્ય તિલક. બાળ ગંગાધર અથવા લોકમાન્ય તિલક, બેયના એક જ નામ છે, લોકમાન્ય તિલક. એના પછી બીજું છે લાલા લજપત રાય. ત્રીજું છે ચંદ્રશેખર આઝાદ. બિપિન ચંદ્ર પાલ. ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરુ. અમુક અમુકને હાલો અહીંયા ધ્યાન. હવે આનો ઉદાહરણ અહીંયા આપણે શું લખશું? મવાળવાદી અથવા તો નરમપંથી. બરાબર, મવાળવાદી અથવા નરમપંથીના ઉદાહરણ આપણે લખીએ. કોણ કોણ આવે એમાં? ઝડપથી એના ઉદાહરણ આવવા જોઈએ તમને બધાને. એના ઉદાહરણ તમને બધાને આવવા જોઈએ. ઝડપથી ઉદાહરણ કોણ આવશે? નરમપંથી ની અંદર મહાત્મા ગાંધી, એના પછી ગોપાલ કૃષ્ણ ગોખલે, એના પછી છે દાદાભાઈ નવરોજી, બરાબર બેટા. તો આ બધા છે એ મવાળવાદી લોકો છે. તો આ આખું બોર્ડ મેં ભરી દીધું તમને, આખું બોર્ડ ભરી દીધું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.